અહીંયા પૂછી જોઉં. હલો સર મેમ કોઈ છે ઘરે? જીઓ હોપારો આયો પાછો. સર નમસ્કાર, હું ભાગ માલિયા ભાગ બેંકમાંથી આવ્યો છું. ભલે આયો વાંધો નહીં, પણ ચમ આવ્યો છું એ કે આવો મને. માનનીય સર, હું તમને એ જાણકારી આપવા આવ્યો છું કે અમારી બેંક તરફથી તમને એક ક્રેડિટ કાર્ડ ફ્રીમાં આપવામાં આવે છે. ક્રેડિટ કાર્ડ આ શું કહેવાય ભાઈ? અરે સર, તમે એ ક્રેડિટ કાર્ડથી તમે ગમે તે વસ્તુ ફ્રીમાં લઈ શકશો અને તમારે એના પૈસા પણ નહીં આપવા પડે. જે થાય કંટ્રોલ બંકા કંટ્રોલ. હું વાત કરે છે ભાઈબંધ, એવું તો હું લઈને આવ્યો છું. કોઈ બી વસ્તુ લઉં, કોઈ બી શોપિંગ કરું, મારે પૈસા નહીં આલવાના. ના સર, એમ નહીં, પૈસા તો થશે પણ એ વસ્તુ તમે વગર પૈસે લઈ શકશો. એટલે વગર પૈસે લઈ શકે તો પછી મારે પૈસા ચમ આલવાના? અરે માનનીય સર, તમે જ્યારે વસ્તુ લેશો ત્યારે તમારે પૈસા નહીં આપવાના. એ પૈસા તમારે 45 દિવસ પછી આપવાના થશે. હે 45 દિવસ પછી કને આપવાના? સર, અમારી ભાગ માલિયા ભાગ બેંકને આપવાના રહેશે. હત ગોરીના આ હું વસ્તુ ઉપાડીને લઈને હેડ્યું આવ્યું છું. તું મારા દાન ને ચોખા કરિયાણા વાળા જોડેથી લેવાના અને પૈસા મારા તારી બેંક ના આલવાના? હા અંકલ, કારણ કે તમારા કરિયાણાના જે પૈસા છે એ અમારી બેંક આપશે અને તમારે અમારી બેંકને પૈસા આપી દેવાના. એ પણ 45 દિવસ પછી આપવાના છે. અરે ને નરિયા, તેમાં તું તો આ બાટલીમાં પૂરવાની વાતો કરે છે. હું સામાન કરિયાણા વાળા જોડેથી લઉં, બરાબર? પૈસા હું તને આલું, તું પાછું બેંક વાળાને આલું અને બેંક વાળો પાછું કરિયાણા વાળાને આલે. આટલું બધું લોબું તોટનું બધું કરવી ના કરતા ડાયરેક્ટ હું કરિયાણા વાળાને પૈસા ના દેવાના લખોટા. પણ સર, તમે હજુ સમજ્યા નથી મારી વાત. અરે પોલીસ કરેલા ઘર હજી મારી વાત પૂરી નથી. હોભળ, જો બાય ચાન્સ 45 દન પછી મેં તને પૈસા ના આલ્યા તો તું તો મારો કોલર પકડે ને. અને પેલો કરિયાણા વાળા જોડે તો મારા જાન જીગર ને જોગ્યા વાળી દોસ્તી છે. 10 વર્ષથી ના જોડે તું ઉધાર લઉં છું. હજી સુધી એને મને કોઈ કીધું નહીં. અસલી ક્રેડિટ કાર્ડ વાળો તો એ કહેવાય. તું હું આ લુલ્લુન લલ્લુરિયું લઈને આવી ગયો છું મારા આગળ? સોરી સર, હું ગેલ પાને લોહી પીચ્યું મારું. અહીંથી સીધો ઘેર જતો રહે છે ને કે ગોળીના ઉઠતો પોપટ બનાવી દે હમણાં.